સાઉથ આફ્રિકામાં BAPS સ્વામિનારાયણમાં શ્રી રામનવમી અને 244મો સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો. આજના મુખ્ય સમાચાર. સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્ટેટમાં બંધાઈ રહેલા સૌથી મોટું શિખરબદ્ધ હિન્દુ મંદિરના સાંસ્કૃતિક સંકુલમાં BAPS શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ હરિપૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ભગવાન શ્રી રામનો જન્મદિવસ, ભગવાન શ્રી સ્વામિનારાયણનો 244મો જન્મોત્સવ અને ચૈત્ર નવરાત્રિ આમ ત્રિવેણી ઉત્સવ ઉત્સાહભેર ભક્તિમય વાતાવરણ વચ્ચે આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. અયોધ્યામાં ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણના આગમનનું અને સ્વામિનારાયણ ભગવાનનું સુરતમાં બ્રિટિશ શાસન દરમિયાનનું આગમનનું યુવાનો વતી નાટક સ્વરૂપે આબેહૂબ રજૂ કરવામાં આવ્યું હતું અને યુવાનો વતી સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. BAPS સંસ્થાના સંતો શ્રી તપોવત્સલ સ્વામી અને શ્રી આનંદ મુનિ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ભજન, કીર્તન અને સમૂહમાં મહાઆરતી કરવામાં આવી. ટેકનોલોજીના માધ્યમથી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના વંદનીય સંત શ્રી મહંત સ્વામી મહારાજે 3 મોટા TV સ્ક્રીન ઉપર આશીષ પ્રવચન આપ્યા હતા. આજના ત્રિવેણી ઉત્સવમાં વિષય હતો મહિમા મિલન મદદ માફી. હવેલીના પટાંગણમાં જ નાના મોટા વાહનોનું પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી. આમ વરસતા વરસાદના વાતાવરણ વચ્ચે સાઉથ આફ્રિકાની પવિત્ર ધરતી ઉપર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મોત્સવ, શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનો જન્મોત્સવ અને ચૈત્ર નવરાત્રિ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. તે વખતે હવેલીનો હોલ હજારો ભક્તોથી ખીચોખીચ ભરાઈ ગયો. હાલમાં થોડા દિવસ પહેલા મ્યાનમાર દેશ અને થાઇલેન્ડ દેશોમાં 7.7ના વિનાશકારી ભૂકંપના કારણે આ બંને દેશોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. માણસ કુદરતી પ્રલય સામે નિર્વશ બની જાય છે. આવા સમયે વિશ્વવિખ્યાત BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તો સહાયતા માટે કોઈપણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વગર મદદરૂપ થાય છે. એ આપણે સૌ ભારતીયો માટે ગૌરવ લેવા જેવી વાત છે. જય સ્વામિનારાયણ બધાને. આજે અમે આ સ્વામિનારાયણ ભગવાનના શિખરબદ્ધ મંદિરમાં, જોહાનિસબર્ગના શિખરબદ્ધ મંદિરમાં બધા હિન્દુઓ ભેગા થઈને આજે અમે રામનવમીનો ઉત્સવ, ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવ અને ચૈત્ર નવરાત્રિ પણ ચાલે છે. એટલે 3 તહેવારો ત્રિવેણી સંગમનો ઉત્સવ અહીંયા ઉજવી રહ્યા છીએ અને તેમાં ઘણા લોકોએ ભાગ લીધો છે. અને ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ થયો હતો અને ભગવાન સ્વામિનારાયણનો પણ આ જ દિવસે જન્મ થયો હતો છપૈયામાં, અયોધ્યાથી દૂર 30 કિલોમીટર દૂર આવેલા છપૈયા ગામમાં. અને માતાજીના પણ અત્યારે ચૈત્રી નોરતા ચાલે છે તો બધાએ ભાગ લીધો છે અને ઘણા માણસો ભેગા થયા હતા અને ઘણો સારો ઉત્સવ ઉજવ્યો હતો. અને બધાને હેપી રામનવમી, હેપી હરિજયંતી અને બધાને માતાજીની કૃપા થઈ રહે તે માટે હેપી ચૈત્ર નવરાત્રિ. મારું નામ છે સરસ્વતીબેન જીવન, ભાસ્કરભાઈ જીવન, અને હું સાઉથ આફ્રિકામાં રહું છું. આજનો પ્રોગ્રામ બહુ મહિમાથી ઉજવાયો છે. શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ શ્રીજનનો જન્મદિવસ, આજે ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મદિવસ અને આજે ચૈત્રી નોરતાનો પણ આજે બહુ મોટો દિવસ છે. તો આજે બધા હિન્દુઓ એવા સરસ રીતે આખો હોલ ભરાય તેવું આ શિખરબદ્ધ મંદિરમાં બધા ભેગા થયા છે. ખૂબ આનંદની વાત, કારણ કે કેટલા બધા જુદા જુદા લોકોથી ભાગથી આવે છે બધા આ જોહાનિસબર્ગના એરિયામાંથી. અમને તો નવાઈ લાગે છે કે આ 3000 સીટરનો હોલ કેવી રીતે ભરાઈ જાય છે. પણ રિયલી સ્વામીશ્રીની બહુ જ કૃપા છે કે હિન્દુઓ માટે એક એટલી સારી છત્રછાયા બંધાઈ ગઈ છે અહીંયા જોહાનિસબર્ગમાં. નવું છે પણ એટલું બધાને ખૂબ આનંદ આવે ને ભક્તિભાવથી બધાએ પ્રોગ્રામ એન્જોય કર્યો આજે. કારણ કે આજનો પ્રોગ્રામ છે ને બહુ વેચાઈ ગયેલો કે ભગવાન શ્રી રામને પણ એટલું જ મહત્ત્વ આપીએ કે ભગવાન શ્રી રામે તો
એમાંથી કેટલા ગુણો લેવાના છે એમના જીવનમાંથી, અને ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવનમાંથી આજે બધું સાંભળીને નથી જવાનું, આજે બધું જીવમાં ઉતારવાનું છે કે એક જે આ સારા ગુણો ભગવાનમાં રહેલા છે એ આપણા જીવનમાં ઉતારીએ, એવી સૌને પ્રભુ પ્રાર્થના. અને બધાને ખૂબ આનંદનો દિવસ છે. તો આઈ વિશ એવરીબડી હેપી રામનવમી અને અ વેરી હેપી ભગવાન સ્વામિનારાયણની જન્મ જયંતિ. માતાજીનો પણ જય, કારણ કે આજે ચૈત્રી સુદ પણ છે. અને સારું બેન, આપણે BAPS સંસ્થા દ્વારા આજે સાઉથ આફ્રિકાના સૌથી મોટા બંધાઈ રહેલા શિખરબદ્ધ મંદિરની અંદર ભગવાન શ્રી રામનો જન્મ મહોત્સવ, ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો જન્મ મહોત્સવ અને ચૈત્ર નોરતાનો એમ ત્રિવેણી સંગમ આપણે આનંદ અને ઉલ્લાસથી હજારો હરિભક્તોના ઉપસ્થિતિમાં ઉજવ્યો. અને થોડી વાતો કરશો અમને કે હાલમાં જ થોડા દિવસ ઉપર જ થાઈલેન્ડ દેશ અને એની જો કેપિટલ છે બેંકોક અને મ્યાનમાર દેશ, એની અંદર જે ભૂકંપ થયો અને જે BAPS સંસ્થાએ જે સહાયરૂપ થયો એના વિશે થોડું કહેશો અમને? તો BAPS છે ને, અમારો જે એક અંગ છે BAPS ચેરિટીઝનો, અને જ્યારે કંઈ આવી એમ કે ને ધરતીકંપ જેવું કે કંઈ ભૂકંપ એવું થાય કે કુદરતી કંઈ આવી રીતે નેચરલ ડિઝાસ્ટર્સ થાય ને, તો BAPS ચેરિટીઝ વર્લ્ડ વાઇડ એક્ટિવ છે અને તરત એમની સહાયતામાં પહોંચી જાય છે. તો ભગવાન સ્વામિનારાયણ, ભગવાન મર્યાદા પુરુષોત્તમ, ભગવાન રામને, માતાજીને અમે બધાને પ્રાર્થના કરીએ છીએ. આજે બધાએ સાથે મળીને પ્રાર્થના કરી છે કે બધાને એટલી બધી સહાય મળે કે પાછું એમનું જીવન જેમ હતું તેમ પાછું થઈ જાય, એવી પ્રભુને અસીમ કૃપા અને પ્રાર્થના. સૌને અમારા હૃદયપૂર્વક નમસ્તે સૌને, જય સ્વામિનારાયણ. આજે BAPS શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજે સાઉથ આફ્રિકામાં બંધાઈ રહેલા સૌથી મોટા શિખરબદ્ધ હિન્દુ મંદિરની અંદર ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ મહોત્સવ, શ્રી અક્ષર પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો જન્મ મહોત્સવ અને ચૈત્ર નોરતા, એટલે ત્રિવેણી સંગમનો આજે ઉત્સવ આપણે સૌ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ઉજવી રહ્યા છીએ. અને બીજી એક આનંદની વાત છે કે આજે પરદેશની અંદર પણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ BAPS સંસ્થા જે સંસ્કૃતિને જાળવવાનો પ્રયત્ન કરે છે, જીવન રાખવાનો જે પ્રયત્ન કરે છે, એ આનંદની વાત છે. અને બીજું કે હાલમાં જ થાઈલેન્ડ દેશની કેપિટલ બેંકોક શહેરની અંદર અને મ્યાનમાર દેશની અંદર આ ભૂકંપ થયો, ત્યાં પણ BAPS સ્વામિનારાયણ સંસ્થા કોઈ પણ જાતના આમંત્રણ વગર ત્યાં પહોંચી ગઈ અને સૌને સહાયરૂપ મદદરૂપ થઈ છે. અને તુર્કી દેશ એ થોડા વર્ષો પહેલાં તુર્કી દેશની અંદર પણ ભૂકંપ થયો હતો, તો ત્યાં પણ BAPS સંસ્થા કોઈ પણ જાતના આમંત્રણ વગર, એ તો મુસ્લિમ કન્ટ્રી છે છતાં પણ કોઈ પણ જાતના ધર્મનો ભેદભાવ વગર, કોઈ પણ જાતિના ભેદભાવ વગર BAPS સ્વામિનારાયણ સંસ્થા ત્યાં પણ મદદરૂપ થઈ છે, સહાયરૂપ થઈ છે. એ બહુ જ એક આનંદની વાત છે, ગૌરવ લેવા જેવી બાબત છે. કારણ કે કચ્છ ભુજનો ભૂકંપ હોય કે સુરતની અંદર રેલ આવી હોય તાપી નદીની અંદર, કે મોરબી મચ્છુ ડેમ તૂટ્યો હોય, કે કોરોના સમય દરમિયાન પણ લોકો જીવ બચાવવા માટે પ્રયત્ન કરતા, આવા સમયે પણ BAPS સંસ્થાના સંતો હરિભક્તોએ સૌને મદદરૂપ થયા છે, સહાયરૂપ થયા છે. એ ઘણી ગૌરવ લેવા જેવી બાબત છે. અને આજે સાઉથ આફ્રિકા હોય કે અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, આજે પૂજ્ય વિશ્વવંદનીય BAPS સંસ્થાના આધ્યાત્મિક ધર્મગુરુ ગુરુહરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે 92 વર્ષની ઉંમરે તાંઝાનિયા દેશની અંદર, કેન્યા દેશની અંદર, સાઉથ આફ્રિકા દેશમાં, ઓસ્ટ્રેલિયામાં અને હાલમાં સુરતના ઘણા વિસ્તારની અંદર જે અક્ષરધામ બંધાઈ રહ્યો છે, ત્યાં 92 વર્ષની ઉંમરે પણ હરિભક્તોને રાજી કરવા માટે, સંસ્કૃતિના ધર્મના પ્રચાર પ્રસાર માટે પૂજ્ય મહંત સ્વામી એમણે પોતાનું સ્વાસ્થ્યની પણ ચિંતા કર્યા વગર ધર્મના પ્રચાર માટે, સંસ્કૃતિના પ્રચાર માટે અવિરત દોડતા રહ્યા છે. એ ઘણી આનંદની વાત છે. અને આજે સૌ હરિભક્તો હજારોની ઉપસ્થિતિમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મ મહોત્સવ, ભગવાન સ્વામિનારાયણનો જન્મ મહોત્સવ અને માતાજી મા જગદંબા
ચૈત્ર નોરતા છે તે શક્તિની પર જરૂર હોય છે. તો નવરાત્રિ ઉત્સવ પણ ખૂબ જ ધામધૂમપૂર્વક અને ભવ્યથી ભવ્ય રીતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંકુલની અંદર સાંસ્કૃતિક સંકુલની આજે ઉજવાયો. તો સૌ હરિભક્તોને જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, અને ભગવાનને પ્રાર્થના કરીએ, સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન રામને પણ પ્રાર્થના કરીએ, મા જગદંબાને પણ પ્રાર્થના કરીએ કે સૌ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો, પૂજ્ય મન સ્વામી બાપા તથા આપણા ઋષિમુનિઓ છે જે ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે જે પ્રયત્ન કરતા રહેલા છે, સૌ સંતોનું, પૂજ્ય મન સ્વામી બાપાનું પણ સ્વાસ્થ્ય સારું રહે અને સૌ હરિભક્તો તને મને સુખી રહે એવી ભગવાનને પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ, ગુજરાત.